નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટર જીમો। સરકાર દ્વારા 3 લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે, તો તેની અંદર અગત્યની માહિતી જાણી લઈએ, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને આ વર્ષે શું નિર્ણય કરવામાં આવ્યો છે। તો ચાલો જાણીએ। સૌપ્રથમ જાણી લઈએ નિર્ણય વિશે। ખેડૂતોની વ્યાજ સહાય યોજના ચાલુ રાખવાને મંજૂરી। સરકારે 2025-26 માટે સુધારેલ વ્યાજ સહાય યોજના ચાલુ રાખવાની દરખાસ્તને પણ મંજૂરી આપી હતી। આ યોજના હેઠળ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા સસ્તા દરે ટૂંકા ગાળાની લોન મળે છે। કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણયની જાહેરાત મંત્રીશ્રીએ કરતાં જણાવ્યું હતું કે આ યોજનાને ચાલુ રાખવાથી સરકારની તિજોરી પર ₹15,640 કરોડનો બોજ પડશે। આ યોજનાનો હેતુ કેસીસી દ્વારા ખેડૂતોને નીચા વ્યાજ દરે ટૂંકા ગાળાની ધિરાણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે। આ યોજના હેઠળ ખેડૂતોને કેસીસી દ્વારા 7%ના સબસિડીવાળા વ્યાજ દરે ₹3 લાખ સુધીનું ટૂંકી ગાળાની લોન મળે છે। આ લોન પર માન્ય બેન્કો કે ધિરાણ સંસ્થાઓ 1.5%ની રાહત આપે છે। આ ઉપરાંત લોનના તાત્કાલિક ચૂકવણી કરનાર ખેડૂતોને પ્રોમ્પ્ટ રીપેમેન્ટ ઇન્સેન્ટિવ એટલે કે મિત્રો વ્યાજમાં વધુ 3%ની રાહત મળે છે। તેનાથી કિસાન ક્રેડિટ કાર્ડની લોન પરનું વ્યાજ દરને 4% થઈ જાય છે। એટલે ગુજરાતની અંદર તો મિત્રો 3 લાખ સુધીનું ધિરાણ લો એટલે 7% વ્યાજ દર હોય છે, પરંતુ આપ સમયસર ભરો તો એ 7% વ્યાજ દર માફ થઈ જાય છે। તો ગુજરાતની અંદર એ છે। તો આપ પાક ધિરાણ તમારી નજીકની સરકારી બેંક કે જ્યાં ધિરાણ આપતા હોય, તમે આજુબાજુ પૂછશો તો ખ્યાલ આવી જશે કે ભાઈ અહીં કઈ બેંક ધિરાણ આપે છે પાક ધિરાણ, અથવા તો તમારા ગામની સહકારી જે મંડળીઓ હોય, સેવા મંડળીઓ, ત્યાંથી પણ તમે ધિરાણ લઈ શકો છો। એક વખત બેંકમાં જવાનું થયું હતું ત્યારે આ પ્રકારનો ફોટો ધ્યાનમાં આવે, જેથી તમારી માહિતી માટે નવા પાક ધિરાણ માટે 7/12/8ના ઉતારા, છેલ્લા બોજા નોંધ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ ઝેરોક્સ, તલાટીનું સહી સિક્કાવાળું ફોર્મ, અરજદારના પાસપોર્ટ સાઇઝના કલર ફોટો 2 નંગ, ચેકબુક, જામીનદારના પણ જે જામીનદાર છે તેમના 7/12/8ના ઉતારા, એમના પાસપોર્ટ સાઇઝના ફોટા, એમના પણ રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ જોઈશે। તો આ હતી માહિતી। અન્ય કોઈ પણ પ્રકારની માહિતી આપને જરૂર હોય તો જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। અમે અલગથી એક પાક ધિરાણ બાબતનો વિડીયો લઈને આવીશું। થેન્ક યુ, આભાર।